ઓમ નમઃ શિવાય. હું રિકેશ અહીં હરિભક્ત તરીકે આવું છું. નડિયાદમાં આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર શરૂ થયો છે. આ વર્ષે 5 સોમવાર આવે છે શ્રાવણ મહિનામાં, જે દર સોમવારે નવા નવા શણગાર થશે, જેના દર્શન લેવા બધા હરિભક્તોએ નમ્ર વિનંતી છે કે અહીં દર્શન કરે મોટા મહાદેવના, જે મોટું પ્રાચીન મંદિર છે, સૌથી જૂનું મંદિર છે અહીંયા. હરિઓમ. આપણો પરિચય? મારું નામ દેવરસિંહ છે. હરિઓમ. હું અત્યારે મોટા મહાદેવ જે સ્વયંભૂ છે નડિયાદનું, અને જે મોટા કુમનાથ મહાદેવ તરીકે પ્રખ્યાત છે, અને જે બહુ પૌરાણિક છે. આ વખતે 5 સોમવાર છે, અને ખાસ કરીને છેલ્લો સોમવાર છે જે સોમવતી અમાસ છે. તો દરેક નડિયાદના હરિભક્તોને વિનંતી છે કે અહીંયા આવીને દર્શન કરે અને શિવજીના આશીર્વાદ લે. હરિઓમ. કઈ રીતના શણગાર કરવામાં આવે છે? શું અહીંયા દર સોમવારે સવારે અને સાંજે અલગ અલગ પ્રકારના આપણે શણગાર કરવામાં આવે છે. આજે ચંદનનો શણગાર હતો. દર વખતે અમે અલગ અલગ શણગાર કરીએ છીએ, જેથી હરિભક્તોને શિવજીના દર્શન થઈ શકે. એમની શ્રદ્ધાનો અહીંયા વિશ્વાસ છે, અહીંયા આશ્રય છે. તો દરેક શ્રદ્ધાળુઓને વિનંતી છે કે અહીંયા આવીને શણગારના ખાસ દર્શન કરે. શિવલિંગ ઉપર શું? શિવલિંગ ઉપર પહેલું તો આપણે જળ ચડાવીએ છીએ, પછી દૂધ છે, પછી શ્રદ્ધા અનુસાર પંચામૃત છે, અને પછી એનાથી શ્રદ્ધા અનુસાર મેન એમને છે બીલીપત્ર અને ધતુરો છે. આપણો પરિચય? મારું નામ મિતેશ પટેલ છે. હું આ મોટા કુમનાથ મહાદેવમાં ટ્રસ્ટી તરીકે સેવા આપું છું. અને આ મોટા કુમનાથ મહાદેવનો ઇતિહાસ બહુ પુરાણો છે. સમુદ્ર મંથન વખતે જ્યારે અંદરથી અમૃત કળશ નીકળ્યો, એ અમૃત કળશ લઈને દાનવો જ્યારે ભાગી ગયેલા, ત્યારે એના અમુક બિંદુ અહીંયા પડેલા, અને એના પછી આ શિવલિંગ થયેલું, એટલે સ્વયંભૂ શિવલિંગ છે. આ મહાદેવ અમે નવું બનાવડાવ્યું, રિનોવેશન કર્યું આમાં મહાદેવમાં. તો એને હવે મિની સોમનાથ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભક્તો મિની સોમનાથ તરીકે પણ ઓળખે છે. અહીંયા દરેક ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે, અને બહુ સારા કાર્યો થાય છે. દર શ્રાવણ મહિનામાં 5 સોમવારે, દર સોમવારે જુદા જુદા અલગ અલગ શણગાર થાય છે. ભક્તોને સૂકી ભાજીનો પ્રસાદ મળે છે. બધું બહુ સારું આયોજન થાય છે. અને ભક્તો અહીંયા આવીને સાંજે ભજન સંધ્યા હોય છે. ભક્તો આવીને એમની પોતાની શ્રદ્ધા અનુસાર ભક્તિ કરે છે, અને ભક્તિ ભાવથી પૂજન વિરસ કરે છે, અને દરેકની મનોકામનાઓ પૂર્ણ કરે છે. મારા મોટા કુમનાથ મહાદેવ. હરિઓમ. મારું નામ શૈલેષભાઈ. હું લગભગ 50 વર્ષથી અહીંયા આગળ આવતો રહેલો છું. નાનપણમાં અહીંયા આગળ બોલ બેટ ને બધું અહીં રમેલા છે. અહીં સૌથી પહેલા તો એક મહાદેવ એટલે ટુટિયા મહારાજ આવતા હતા. એ મહારાજને લીધે અમે ઓળખતા હતા, ને ત્યાર પછી અત્યાર સુધી હું અત્યારે અમેરિકાથી અહીંયા આગળ આવેલો છું, ને મને બહુ જ શ્રદ્ધા છે. ને આ મોટા મહાદેવ આમ એક જાતનું એવું કે છે કે સોમનાથ મહાદેવ છે એવું છે. બસ મિની સોમનાથ મહાદેવ. હરિઓમ.